હું છું બ્યુરો ચીફ દિનેશ કુમાર પી બાબરિયા ઘેટી। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો HRPC ન્યૂઝ। હું છું સોલંકી દર્શના। ગઢડા સામાકાંઠા વિસ્તારના નિવાસી ડોક્ટર હીરાભાઈ સોલંકી દ્વારા તેમના પિતૃના મોક્ષાર્થે ભવ્ય ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે। સપ્તાહના ચોથા દિવસે શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી અતિ ભવ્ય રીતે સંલગ્ન થઈ હતી। આ પ્રસંગે બાળકૃષ્ણ અને વાસુદેવજી ટોપલામાં બેસાડી લાવવાની અનોખી ઝાંખીએ શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કરી લીધા હતા। જન્મોત્સવના કાર્યક્રમમાં ગઢડાના ડોક્ટર જીવી કળથિયા, મામલતદાર શ્રી સિદ્ધરાજસિંહ વાળા, કેળવણી મંડળના પ્રમુખ શ્રી સંજયભાઈ ઠાકર, જિલ્લા ભાજપ મંત્રી શ્રી જયરાજભાઈ પટગીર સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત આગેવાનોનો હીરાભાઈ સોલંકી તથા તેમના પરિવારજનો દ્વારા શાલ ઓઢાડી અને ફૂલહાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું। ઉપરાંત ગઢડાના વાલ્મીકી સમાજ દ્વારા પણ ડોક્ટર હીરાભાઈ સોલંકીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી આનંદ અને ભક્તિની ભાવનાથી સરોવર થઈ ગયા હતા। અહેવાલ રિપોર્ટર જયદેવી મંદિર, બોટાદ। હીરાભાઈ સોલંકી પરિવાર આયોજિત ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે। તેમાં આજે કૃષ્ણ જન્મોત્સવની જે ઉજવણી હતી તે ખૂબ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી અને એ કૃષ્ણ જન્મનો અમને જે અનેરો લાભ મળ્યો તે પણ સોલંકી પરિવારનો આભારી છે। સોલંકી પરિવારની અંદર હર્ષ, ઉલ્લાસ અને આનંદની લાગણી જોવા મળે છે। તેઓના સ્નેહીજનો ઉત્સાહથી, ઉમંગથી ઉત્સવ ઉજવી રહ્યા છે। આવા સોલંકી પરિવાર તરફથી જે પુત્રોના મોક્ષાર્થે જે આ કથાનું આયોજન કરે છે, ખૂબ ખૂબ આભાર। અસ્તુ, જય માતા।